लास्ट लेक्चर में આપણે સજીવો જે અજૈવિક પર્યાવરણીય પરિબળ સામે પર્યાવરણમાં વાતાવરણમાં વસવાટ કરવા માટે અથવા તો નિવાસસ્થાનમાં જે તે નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે કઈ પ્રતિક્રિયાઓ દર્શાવે છે એના વિશે આપણે સમજ્યા। જેમ કે નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતરણ કરવું કે પછી મુલતવી રાખવું, એવા 4 ટોપિક વિશે આપણે સમજ્યા। ત્યાર પછીનો ટોપિક છે અનુકૂલન। અનુકૂલન એટલે શું? અનુકૂલન એટલે કે સજીવ જે જગ્યાએ, જે વિસ્તારમાં, જે પર્યાવરણમાં વસવાટ કરે છે ત્યાં રહેવા માટે, જીવિત રહેવા માટે કે પ્રજનનની ક્રિયા કરવા માટે પોતે પર્યાવરણ અનુસાર પોતે કેટલાક અનુકૂલનો સાધે છે। અનેક પ્રયત્નો કરી અનુકૂલન સાધી અને તે વસવાટમાં નિવાસસ્થાન કરે છે અથવા તો તે નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, બરાબર। તો અનુકૂલન વિશે આપણે સમજીએ। આ ટોપિક એટલો અગત્યનો છે જે નીટ માટે ખૂબ જ ઉપયોગી છે। આમાંથી નીટમાં ઘણા બધા ક્વેશ્ચન તમને પૂછી શકાય। તો અનુકૂલન એટલે શું? તો પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ, અનુકૂળ ન હોય તેવી પરિસ્થિતિ, પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે તેમનો સામનો કરવા માટે સજીવ અનેક વિકલ્પો અપનાવે છે। જે વિકલ્પથી એ અનુકૂલન સાધી અને નિવાસસ્થાનમાં વસવાટ કરી શકે, જીવિત રહેવા માટે, પ્રજનનની ક્રિયા કરવા માટે એ વિકલ્પ એ અપનાવે છે। તો એ પૈકીના કેટલાક સજીવો એવા છે કે પોતે દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા, ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા દર્શાવે છે। જેમ કે આપણે આગળ વાત કરી કે સજીવો પોતે દેહ જળ પ્રવાહી અને દેહ જળ પ્રવાહીની સાંદ્રતા અને તાપમાન, દેહનું જે તાપમાન છે એનું નિયમન કરવાનું કામ કરે છે, બરાબર। તો કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા વિકસાવે છે અને એના દ્વારા પ્રતિક્રિયા દર્શાવે છે, જ્યારે બીજા કેટલાક સજીવો છે એ વ્યવહારિક વર્તણૂક દ્વારા, પોતાની વ્યવહારિક વર્તણૂક દ્વારા પ્રતિક્રિયા દર્શાવે છે। તો આવા કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ કે સજીવો એ પોતાના નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે અથવા તો જે તે નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે કયા અનુકૂલનો વિકસાવે છે એના વિશે આપણે સમજીએ। એ પહેલાં અનુકૂલનની વ્યાખ્યા સમજીએ। અનુકૂલન એટલે શું? અનુકૂલન એટલે એ જે તે સજીવનું એક વિશિષ્ટ લક્ષણ છે જેના દ્વારા સજીવ બાહ્યાકારીય રીતે કે દેહધાર્મિક રીતે કે વ્યવહારિક રીતે જે સજીવ તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે કે પ્રજનનની ક્રિયા માટે કેટલાક ફેરફારો કરે છે, કાં તો દેહધાર્મિક રીતે કરે, કાં તો વ્યવહારિક રીતે કરે, કાં તો બાહ્યાકાર રીતે કેટલાક ફેરફારો કરે છે। તો એવા અનુકૂલન વિશે આપણે સમજીએ કે કયા સજીવો કયા અનુકૂલનો કર્યા છે। તો અનુકૂલન એટલે શું એની વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે જે તે સજીવ જે વિસ્તારમાં, જે નિવાસસ્થાનમાં વસવાટ કરે છે એ નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે, જીવિત રહેવા માટે, પ્રજનનની ક્રિયા કરવા માટે પોતાનામાં કાં તો બાહ્યાકાર રીતે, કાં તો દેહધાર્મિક રીતે, કાં તો વ્યવહારિક રીતે અનુકૂલન સાધે છે અને એ વાતાવરણમાં, એ પર્યાવરણમાં કે નિવાસસ્થાનમાં વસવાટ કરે છે, બરાબર। તો હવે તમને અનુકૂલન એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે। બીજું, અનુકૂલનના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ જે નીટ માટે ખૂબ જ અગત્યના છે। તો આ ટોપિક નીટ માટે અગત્યનો છે અને એમાંથી તમને એમસીક્યુ પૂછી શકાશે। તો આપણે પહેલાં વાત કરીએ, કેટલાક અનુકૂલનો એવા છે કે જે લાંબા ઉદ્વિકાસની પ્રક્રિયાના અંતે સજીવોમાં વિકસિત થયા છે અને પછી સ્થાયી બન્યા છે અને જનીનિક રીતે એ સ્થાયી બન્યા છે, એટલે કે વારસામાં, સંતતિમાં ઉતર્યા છે। અહીંયા એવું કહેવા માંગે છે કે ઉદ્વિકાસની પ્રક્રિયાના અંતે અત્યારે જે સજીવો અસ્તિત્વમાં આવ્યા છે, અત્યારે જે સજીવો અસ્તિત્વમાં છે એ ઘણી લાંબી ઉદ્વિકાસની પ્રક્રિયાના અંતે અસ્તિત્વમાં આવ્યા છે। તો એ સજીવો એ ઉદ્વિકાસની લાંબી પ્રક્રિયાના અંતે એમાં કેટલાક લક્ષણો વિકસિત કર્યા છે અને પછી એ લક્ષણો એમાં જનીનિક રીતે સ્થાયી બન્યા છે। સ્થાયી બનવું એટલે કે વારસાગત રીતે એની સંતતિમાં ઉતરી આવવું। એક સજીવમાં છે તો પછી એની નવી પેઢીમાં, નવી સંતતિમાં એ લક્ષણ સ્થાયી બને છે, બરાબર।
તો આવા અનુકૂલન વિશે આપણે જોઈએ. એનું પહેલું એક તમને એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે પાણી જેવા બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી હોય ત્યારે અમેરિકાના રણમાં, આ પહેલું એક્ઝામ્પલ યાદ રાખજો, જ્યારે પાણી જેવા બાહ્ય સ્ત્રોતની ગેરહાજરી હોય ત્યારે અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર વસવાટ કરે છે. તો આ કાંગારૂ ઉંદર, અમેરિકાના રણમાં વસવાટ કરતું કાંગારૂ ઉંદર જ્યારે પાણીની ગેરહાજરી હોય કે પાણીનો અભાવ હોય ત્યારે પાણીને લગતી તમામ જરૂરિયાતો કઈ રીતે પૂરી કરે છે? તો પાણીને લગતી તમામ જરૂરિયાતો તેમની આંતરિક ચરબી, એટલે કે શરીરની અંદરમાં રહેલી જે ચરબી છે એ આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવા સક્ષમ હોય છે. એટલે જે દેહધાર્મિક પ્રક્રિયાઓમાં પાણીનો ઉપયોગ થાય છે એ બધી જ પ્રક્રિયાઓ માટે પાણીની જરૂરિયાત કેવી રીતે પૂરી કરે છે? તો પોતાની આંતરિક જે ચરબી છે એ ચરબીના ઓક્સિડેશન દ્વારા એ પાણીની જરૂરિયાતને પૂરી કરે છે. બીજું, આ કાંગારૂ ઉંદરમાં બીજી કઈ લાક્ષણિકતા છે, બીજું કયું અનુકૂલન જોવા મળે છે? તો આ કાંગારૂ ઉંદર છે એ પોતાની મૂત્રને વધુ સાંદ્ર બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેથી કરીને ઉત્સર્ગ પદાર્થો દ્વારા ઓછા પાણીનો નિકાલ થાય. ઉત્સર્ગ પદાર્થોના નિકાલ માટે ઓછામાં ઓછા પ્રમાણમાં પાણીનો વપરાશ થાય. આ રીતના કાંગારૂ ઉંદર એ પોતે અનુકૂલન સાધ્યું છે. તો ફરીથી યાદ રાખજો કે પાણીના અભાવમાં અમેરિકાના રણમાં વસવાટ કરતું કાંગારૂ ઉંદર જે પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ થાય છે એ બધી દેહધાર્મિક પ્રક્રિયાઓમાં પાણીના ઉપયોગ માટે કયું અનુકૂલન વિકસાવ્યું છે? તો એમના શરીરમાં રહેલી આંતરિક ચરબી એનું ઓક્સિડેશન કરી અને પાણીની જરૂરિયાતને પૂરી કરે છે. બીજી લાક્ષણિકતા એ છે કે આ કાંગારૂ ઉંદર એ વધુ સાંદ્ર મૂત્રનો ઉત્પન્ન કરે છે, જેથી કરીને ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ થાય. આ રીતના કાંગારૂ ઉંદરે અનુકૂલન સાધેલું હોય છે. રણમાં આ કાંગારૂ ઉંદર વસવાટ કરે છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે રણની જે વનસ્પતિઓ છે, રણમાં ઉગતી વનસ્પતિ, તમને ખ્યાલ છે કે રણમાં વરસાદ ઓછો પડે છે રણ પ્રદેશમાં અને ત્યાં પાણીનો અભાવ હોય છે. તો રણ પ્રદેશમાં ઉગતી ઘણી વનસ્પતિઓ, અથવા એમ કહી શકાય કે રણ પ્રદેશમાં ઉગતી બધી જ વનસ્પતિઓ પોતાના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે એટલે ઉત્સેદનની પ્રક્રિયા, અથવા તો આપણે જેને બાષ્પોત્સર્જન કહીએ છીએ, એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયાનો દર ઘટે છે અને પાણીનો વ્યય અટકાવવામાં મદદ કરે છે. બીજું, આવા પર્ણોમાં નિમગ્નવાળું રંધ્રો આવેલા હોય છે. નિમગ્નનો મતલબ શું? કે એના પર્ણોનું જે અધિસ્તર છે એ અધિસ્તરમાં પર્ણરંધ્રો ખૂબ ઊંડા ગર્તમાં, ગર્ત એટલે કે ખાડો, અથવા એમ કહી શકાય કે અધિસ્તરમાં ખૂબ જ ઊંડે પર્ણરંધ્રો આવેલા હોય છે. કારણ કે પર્ણરંધ્ર દ્વારા ઉત્સેદનની ક્રિયા થતી હોય છે. તો પર્ણરંધ્રો જો અધિસ્તરમાં વધુ ઊંડે હોય પર્ણોમાં તો ઉત્સેદનનો દર ઘટે છે. તો આ એક બીજું ઉદાહરણ છે. ફરીથી યાદ રાખજો, રણ પ્રદેશમાં ઉગતી મોટાભાગની વનસ્પતિઓ એ રણ પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે, પાણીનો અભાવ હોય છે, અથવા એમ કહી શકાય કે પાણી ઓછા પ્રમાણમાં હોય છે, તો ત્યાં વસવાટ કરવા માટે વનસ્પતિઓ કયા અનુકૂલન સાધે છે? તો પહેલું અનુકૂલન કે આવા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ, અથવા તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ એના પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે, જેથી કરીને બાષ્પોત્સર્જન અથવા ઉત્સેદનની પ્રક્રિયાનો દર ઘટે છે અને પાણીનો વ્યય ઘટે છે. હજુ પાણીનો વ્યય ઘટાડવા માટે ઉત્સેદનની ક્રિયા પર્ણરંધ્ર દ્વારા થતી હોય છે. તો પર્ણરંધ્રો એના પર્ણોમાં વધુ ઊંડાઈએ આવેલા હોય છે, ઊંડા ગર્તોમાં ગોઠવાયેલા હોય છે, જેથી પાણીનો વ્યય ઓછા પ્રમાણમાં થાય છે, અથવા ઉત્સેદનની ક્રિયા દ્વારા પાણીનો વ્યય ઓછા પ્રમાણમાં થાય છે. ત્યાર પછી બીજું, અહીંયા રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ માટેની એક બીજી લાક્ષણિકતા છે કે ઘણી વનસ્પતિઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ ધરાવે છે. આમ જોવા જઈએ તો મોટાભાગની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દિવસ દરમિયાન થાય છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિના પર્ણો એ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ કરે છે. પણ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ, એમાં કેટલીક વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે
અલગ પ્રકાશ સંશ્લેષીય માર્ગ અપનાવે છે, જેને CAM તરીકે ઓળખવામાં આવે છે. CAM નું પૂર્ણ નામ થશે ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. તો આ ફૂલ ફોર્મ તરીકે પણ પૂછી શકાય કે CAM નું ફૂલ ફોર્મ શું થશે? ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. અને CAM નો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો પદ કઈ વનસ્પતિ અપનાવે છે? તો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ. તો આવી વનસ્પતિમાં શું થાય છે? આ પદમાં શું થાય છે? તો આ પદમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન દિવસ દરમિયાન આવી વનસ્પતિમાં દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રહે છે, જેથી કરીને પાણીનો વ્યય અટકે છે. કારણ કે દિવસે પાણી વધારે વ્યય પામે છે, તો પર્ણરંધ્રો બંધ થવાના કારણે પાણીનો વ્યય અટકે છે. એટલે કે આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો માર્ગ એ CAM પ્રકારનો હોય છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ એ વિશેષ પ્રકારનો પ્રકાશ સંશ્લેષીય માર્ગ અપનાવે છે, જેને CAM તરીકે ઓળખવામાં આવે છે, જેને ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી વનસ્પતિમાં દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રહે છે, જ્યારે રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલે છે, અને એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. આગળ વાત કરીએ તો રણ પ્રદેશમાં ફાફડાતુર નામની વનસ્પતિઓ પણ જોવા મળે છે. હવે રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે, તો ફાફડાતુર જેવી વનસ્પતિઓ કેવા અનુકૂલનો વિકસાવે છે? હવે તમને ખ્યાલ છે કે પર્ણો દ્વારા ઉત્સેદનની ક્રિયા થાય છે. તો ફાફડાતુર જેવી વનસ્પતિ એ ઉત્સેદનની પ્રક્રિયાનો દર ઘટાડવા માટે અથવા ઉત્સેદનની પ્રક્રિયાને અટકાવવા માટે એ પોતાના બધા જ પર્ણો ખેરવી નાખે છે, અથવા તો પર્ણોનું રૂપાંતર કંટકમાં એટલે કે કાંટામાં કરી નાખે છે. એટલે એમ કહી શકાય કે ફાફડાતુર જેવી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે એ પોતાના પર્ણોનું કંટકમાં રૂપાંતર કરી નાખે છે, જેથી બાષ્પીભવન અથવા ઉત્સેદનની પ્રક્રિયાનો દર ઘટે છે. તો હવે પર્ણો ખરી જશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરે? કારણ કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાનું કામ તો પર્ણો કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે આવી વનસ્પતિના પ્રકાંડ છે એ પહોળા, ચપટા અને લીલા રંગના બને છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. અને એવા પ્રકાંડને પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે ડિટેલમાં આપણે 11th શીખી ગયા છીએ. બરાબર. તો આ અનુકૂલન પણ યાદ રાખજો. રણ પ્રદેશમાં ઉગતી ફાફડાતુર જેવી વનસ્પતિ એ બધા જ પોતાના પર્ણો છે એનું કંટકમાં રૂપાંતર કરે છે, જેથી ઉત્સેદનનો દર ઘટાડી શકાય અથવા ઉત્સેદનની પ્રક્રિયાને અટકાવી શકાય. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પર્ણોની જરૂરિયાત હોય છે, પણ પર્ણો તો કંટકમાં ફેરવાયા છે. તો આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાંડ છે એ પહોળા, ચપટા અને લીલા રંગના બને છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાકનું નિર્માણ કરે છે. તો આવા પ્રકાંડ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા છે અને પર્ણ જેવું કાર્ય કરે છે, માટે એને પર્ણસદૃશ પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા 3 ઉદાહરણ શીખ્યા. એક રણમાં કાંગારો ઉંદરની વાત કરી, બીજું રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ એ કયા લક્ષણો ધરાવે છે એની વાત કરી કે એ સપાટી પર જાડું ક્યુટિકલ આવરણ ધરાવે છે, ઊંડા બાહુરંધ્રો અથવા પર્ણરંધ્ર ધરાવે છે, CAM નામનો પ્રકાશ સંશ્લેષીય પથ અથવા માર્ગ અપનાવે છે અને ફાફડાતુર જેવી વનસ્પતિ ઉત્સેદનનો દર ઘટાડવા માટે પર્ણોનું કંટકમાં રૂપાંતર કરે છે અને પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. નેક્સ્ટ હવે બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો ઠંડી આબોહવાવાળો જ્યાં વિસ્તાર છે એ વિસ્તારમાં સસ્તન પ્રાણીઓ ઉષ્માનો વ્યય અટકાવવા માટે અથવા તો ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પોતે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે અથવા તો ઉપાંગો વિકસાવે છે, જેને એલેનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી ઉદાહરણ યાદ રાખજો. ઠંડી આબોહવાવાળો વિસ્તાર હોય, જ્યાં જ્યાં પણ ઠંડી આબોહવાવાળા વિસ્તાર હોય છે એવા વિસ્તારમાં વસવાટ કરતા સસ્તન પ્રાણીઓ એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પોતે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો વિકસિત કરે છે, જેને એલેનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અનુકૂલન યાદ રાખો. ધ્રુવીય સમૂહોમાં એટલે કે ધ્રુવીય પ્રદેશોમાં જે જલીય સસ્તન છે જેને
જલીય સસ્તન એટલે કે પાણીમાં વસવાટ કરતું સસ્તન સીલ નામનું સસ્તન છે, જલીય સસ્તન જેને સીલ તરીકે ઓળખવામાં આવે છે. એ સીલ, જલીય સીલ એ ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે, જેને દરિયાઈ પ્રાણી ચરબી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્વચાની નીચે જે ચરબીનું જાડું થર ધરાવે છે, જેને દરિયાઈ પ્રાણી ચરબી તરીકે ઓળખવામાં આવે છે, એના કારણે શું થાય છે? તો આ દરિયાઈ પ્રાણી ચરબી એટલે કે ચરબીની નીચે ત્વચાની નીચે જે ચરબીનું જાડું થર છે એ ઉષ્મા અવરોધક તરીકે કાર્ય કરે છે અને શરીરની ગરમીને ઘટાડવા માટે ઉપયોગી બને છે, જેથી વધારે ઠંડી સામે એ રક્ષણ મેળવી શકે. તો ફરીથી ઉદાહરણ યાદ રાખજો. ધ્રુવીય પ્રદેશોમાં જ્યાં જલીય સસ્તન જે આવેલું છે, સીલ, જલીય સસ્તન સીલ છે, એ એની ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે, જેને દરિયાઈ પ્રાણી ચરબી તરીકે ઓળખવામાં આવે છે. અને એ ચરબીના કારણે એ ઉષ્મા ચરબી છે, ત્વચાની નીચે જે જાડી ચરબીનું થર બન્યું છે એ ઉષ્મા અવરોધક તરીકે કાર્ય કરે છે અને શરીરની ગરમીને ઘટાડવા માટે ઉપયોગી બને છે અને વધારે પડતી ઠંડી સામે એને રક્ષણ આપે છે. આગળ બીજું ઉદાહરણ તમને આપેલું છે. કેટલાક સજીવો પોતાની દેહધાર્મિક અનુકૂલનો સાધે છે. દેહધાર્મિક અનુકૂલનોમાં એક તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા દર્શાવે છે. બરાબર? દેહધાર્મિક અનુકૂલન એટલે શું? અને તણાવભરી પરિસ્થિતિ હોય ત્યારે દેહધાર્મિક અનુકૂલન વિકસાવી અને ત્વરિત પ્રતિક્રિયા પર્યાવરણ સામે અથવા પર્યાવરણીય પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા દર્શાવે છે. કઈ રીતે? તો વધુ ઊંચાઈવાળા વિસ્તારો છે, ઉત્તુંગ એટલે કે વધુ ઊંચાઈવાળા વિસ્તારો, લગભગ 3500 મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારો. જેના બે એક્ઝામ્પલ તમને આપ્યા. આવા ઘણા બધા એવા વિસ્તારો છે જે 3500 મીટર કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવે છે. પણ અહીંયા તમને બે એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે રોહતંગ ઘાટ અને લેહમાં ઉત્તુંગતા બીમારી જોવા મળે છે. ત્યાં જે સજીવો જાય છે, વધુ ઊંચાઈવાળા વિસ્તારો કે જે 3500 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા વિસ્તારો છે, જેનું ઉદાહરણ તમને આપ્યું છે રોહતંગ ઘાટ અને લેહમાં. ત્યાં કોઈ જો સસ્તન સમુદાયના સજીવો કે મનુષ્યો જાય, બરાબર, અથવા તો કોઈ જાતિઓ જાય તો ઉત્તુંગતા બીમારીનો એમને સામનો કરવો પડે છે. ઉત્તુંગતા બીમારી એટલે શું? તો વધારે ઊંચાઈના કારણે એમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. બરાબર? દાખલા તરીકે આવા ઉત્તુંગતા બીમારીના લક્ષણોમાં મનુષ્યમાં ઉબકા આવવા, વધુ ઊંચાઈએ ઉબકા આવવા, થકાવટ થવી, હૃદયના ધબકારા વધવા, આવા લક્ષણો જોવા મળે છે. તો આવા લક્ષણો કેમ જોવા મળે છે? એનું કારણ આપેલું છે કે વધુ ઊંચાઈએ વાતાવરણ દબાણ ઓછું હોય છે અને જેના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી અને એના કારણે વધુ ઊંચાઈએ માણસને અથવા વ્યક્તિને ઉબકા આવવા, ઉલટી થવી કે હૃદયના ધબકારા વધી જવા કે ગભરામણ જેવી પ્રક્રિયા થાય છે. કારણ કે આવા વધુ ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઓછું હોવાના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તો આ માટે વ્યક્તિ થોડોક સમય થાય પછી સ્થાનિક થાય તો એ પ્રમાણે પોતાના દેહધાર્મિક અનુકૂલન સાધે છે. કઈ રીતે? તો ધીમે ધીમે એ સ્થાનિક હવામાનમાં સાનુકૂળ થાય છે. એટલે કે જ્યાં ઊંચાઈએ ગયો છે એ ઊંચાઈની સ્થાનિક હવામાનમાં એ સાનુકૂળ બને છે. કઈ રીતે બને છે? તો સાનુકૂળ બની અને ઉત્તુંગતા બીમારી પછી અટકી જાય છે. કઈ રીતે અટકી જાય છે? તો વધુ ઊંચાઈએ ત્યાં જાય એ પછી એ વ્યક્તિમાં જ્યારે ઉત્તુંગતા બીમારીના લક્ષણો જોવા મળે છે એ પછી વ્યક્તિઓ દેહધાર્મિક અનુકૂલન સાધે છે. એ દેહધાર્મિક અનુકૂલનમાં શું થાય છે? તો શરીરમાં લાલ રક્તકણો, જેને આપણે આરબીસી તરીકે ઓળખીએ છીએ, રેડ બ્લડ સેલ્સ, એનું ઉત્પાદન વધારી દે છે. માણસના શરીરની અંદર આરબીસીનું પ્રમાણ વધી જાય છે, એટલે કે લાલ રક્તકણનું પ્રમાણ વધી જાય છે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય છે અને શ્વાસ દરમાં વધારો કરી અને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરી દે છે. એટલે કે આવું અનુકૂલન સાધી લે છે. એટલે જ્યારે આપણી વધુ ઊંચાઈએ જાય ત્યારે પહેલાં માણસમાં 3500
મીટર કરતાં વધારે ઊંચાઈએ જાય ત્યારે વ્યક્તિમાં અથવા તો માણસમાં ઉત્તુંગતા બીમારીના લક્ષણો જોવા મળે, જેવા કે ઉબકાવા, ઉલટી થવી, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધી જવા, બેચેની થવી, આ બધું જ. અને આવું થવાનું કારણ એ છે કે વધુ ઊંચાઈએ ઓછું વાતાવરણ દબાણ હોય છે અને ત્યાં વ્યક્તિને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. પરિણામે વ્યક્તિ એ ધીમે ધીમે એ વાતાવરણ જે સ્થાનિક આબોહવા છે એના સામે એના પ્રત્યે સાનુકૂળ થઈ જાય છે અને પછી એનામાં ઉત્તુંગતા બીમારીના લક્ષણો દૂર થઈ જાય છે અથવા તો અટકી જાય છે. હવે એ સાનુકૂળ પરિસ્થિતિ માટે વ્યક્તિમાં કઈ પ્રતિક્રિયા આવે છે અથવા વ્યક્તિ કઈ નિર્ધારિત અનુકૂલન સાધે છે? તો એ ઊંચાઈએ, વધારે ઊંચાઈએ ત્યાર પછી વ્યક્તિમાં શું થાય છે? તો વ્યક્તિમાં રેડ બ્લડ સેલ્સનું એટલે કે રક્તકણોનું ઉત્પાદન વધી જાય છે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય છે, તૂટી જાય છે. હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય છે અને શ્વાસ દરમાં વધારો કરી અને ઓછા ઓક્સિજનની જરૂરિયાતની ભરપાઈ કરી દે છે. એટલે કે વ્યક્તિ અનુકૂલન સાધી લે છે, પછી વાંધો આવતો નથી. હવે તમને એવું એક્ઝામ્પલ આપ્યું છે કે હિમાલયના વધુ ઊંચાઈએ જે જનજાતિ, જે વ્યક્તિઓ ત્યાં વસવાટ કરે છે, હિમાલયની વધુ ઊંચાઈએ વસવાટ કરતી જનજાતિઓમાં સપાટ મેદાનમાં વસવાટ કરતા લોકો કરતાં ત્યાં વધુ ઊંચાઈએ વસવાટ કરતા લોકોમાં આરબીસી એટલે કે રક્તકણોનું, લાલ રક્તકણોનું પ્રમાણ વધારે હોય છે. તો એ લાલ રક્તકણોનું વધારે કેમ હોય છે? ઉત્તુંગતા બીમારીથી બચવા માટે એમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધારે હોય છે. તો આપણે યાદ રાખજો કે હિમાલયની વધુ ઊંચાઈએ વસવાટ કરતા જનજાતિઓમાં કે લોકોમાં સપાટ મેદાન કરતાં એ વ્યક્તિઓમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધુ હોય છે. ત્યાર પછી તમારે મોટાભાગના પ્રાણીઓ છે, બીજું એક્ઝામ્પલ આપેલું છે અનુકૂલન માટે કે મોટાભાગના પ્રાણીઓ એ ચયાપચયની ક્રિયાઓ અને તેને સંલગ્ન બધા જ દેહધાર્મિક કાર્યો કરવા માટે ઓછું તાપમાન હોય તો ઓછા તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં બધી જ દેહધાર્મિક પ્રક્રિયાઓ કે દેહધાર્મિક કાર્યો કરતા હોય છે અથવા તો ચયાપચયની ક્રિયા કરતા હોય છે. જેમ કે મનુષ્ય છે પોતાની બધી જ ચયાપચયની ક્રિયા કે દેહધાર્મિક પ્રક્રિયાઓ માટે એમાં 37 સેલ્સિયસ તાપમાન સ્થિર હોય છે. 37 સેલ્સિયસ તાપમાને એમાં બધી જ દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય છે. બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે. કેટલાક સજીવો એવા છે કે જ્યાં વધુ તાપમાન હોય તો વધુ તાપમાને પણ એ સજીવો પોતે વધારે પ્રમાણમાં વિકસિત થયેલા હોય છે અથવા વધુ જોવા મળે છે. તો એવું એક એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તમારે આર્કીબેક્ટેરિયાનું. આર્કીબેક્ટેરિયા એના વિશે તમે આગળ 11th પણ શીખી ગયા છો. એવો વિસ્તાર કે જ્યાં ગરમ પાણીના ઝરણા હોય, ગરમ પાણીના ઝરણા અને ઉષ્ણ તાપીય નિકાલ માર્ગો હોય કે જ્યાં તાપમાન લગભગ 100 સેલ્સિયસ કરતાં પણ વધારે હોય, તો એવી જગ્યાએ આ આર્કીબેક્ટેરિયા વધારે ફૂલે ફાલે છે. વધારે ફૂલે ફાલે એટલે કે ત્યાં વધારે આર્કીબેક્ટેરિયા જોવા મળે છે. એટલે એવું કહી શકીએ કે મોટાભાગના સજીવો ઓછા તાપમાનની ક્ષેત્ર મર્યાદામાં પોતાની ચયાપચયની કે દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, જ્યારે કેટલાક અપવાદરૂપ કેટલાક સજીવો એવા છે કે જે 100 સેલ્સિયસ કરતાં વધારે તાપમાન છે એવા વિસ્તારોમાં પણ વસવાટ કરે છે. દાખલા તરીકે આર્કીબેક્ટેરિયા એ ગરમ પાણીના ઝરણામાં કે ઉષ્ણીય નિકાલ માર્ગો જેવા વિસ્તારમાં કે જ્યાં 100 સેલ્સિયસ કરતાં પણ વધુ તાપમાન જોવા મળે છે ત્યાં પોતે વધારે ફૂલે ફાલે છે અથવા તો એની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. બીજું એક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાની છે. માછલીઓ જે એન્ટાર્કટિકામાં અતિ શીતળ પાણી હોય છે અને તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચું હોય છે એવી જગ્યાએ વસવાટ કરે છે. બરાબર. કેટલીક માછલીઓ, બરાબર, જેમાં પણ ઉદાહરણ આપેલું છે કે એન્ટાર્કટિકા પ્રદેશમાં અતિ શીતળ જળ કે જેમાં તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચે હોય છે ત્યાં કેટલીક માછલીઓની જાતિઓ પણ વસવાટ કરે છે. એટલે કે ખૂબ જ નીચું તાપમાન છે, 0 સેલ્સિયસ કરતાં પણ નીચું તાપમાન છે તો ત્યાં પણ માછલીઓ વસવાટ કરે છે. બીજું એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે ખારા પાણીમાં એટલે કે દરિયામાં અપુષ્પવંશી પ્રાણીઓ અને કેટલીક માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ વસવાટ કરે છે કે જ્યાંનું દબાણ, સામાન્ય વાતાવરણનું દબાણ, જે જમીન ઉપરનું સામાન્ય વાતાવરણનું દબાણ છે એના કરતાં પણ 100 ગણું વધારે છે. તો એવા 100
અપશુવંશી પ્રાણીઓ કે માછલીઓ એટલા બધા વાતાવરણના દબાણે પણ દબાઈ જતા નથી કે મરી જતા નથી. એટલે એવું કહી શકાય કે કેટલાક પ્રાણીઓ, માછલીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ ઊંડા મહાસાગરોમાં કે જ્યાં વાતાવરણનું દબાણ સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું વધારે છે, છતાં પણ એવા વાતાવરણ દબાણે પણ, વધારે વાતાવરણ દબાણે પણ આવા સજીવો વસવાટ કરે છે. બરાબર. ત્યાર પછી બીજું તમારે ઉદાહરણ યાદ રાખવાનું છે. કેટલાક પ્રાણીઓ છે, દાખલા તરીકે સસ્તન પ્રાણીઓ છે, એ પોતે પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે. એટલે કે ઊંચા તાપમાનનો કે નીચા તાપમાનનો સામનો કરવા માટે પોતે દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે. બરાબર. સસ્તનની વાત કરીએ તો સસ્તન પ્રાણીઓ વધુ તાપમાનનો સામનો કરવા માટે કે ઓછા તાપમાનનો સામનો કરવા માટે પોતાના પોતે એવી દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે. પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આવી દેહધાર્મિક ક્ષમતા ધરાવતા નથી. જેમ કે રણ પ્રદેશમાં વસવાટ કરતી ગરોળી છે, એ આવી દેહધાર્મિક ક્ષમતાનો એમાં અભાવ હોય છે. તો આવી રણની જે ગરોળી છે એ પોતે પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂક દર્શાવતી હોય છે, અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂક દ્વારા પ્રતિક્રિયા દર્શાવતી હોય છે. તો શું કરે છે? રણમાં વસવાટ કરતી જે ગરોળી છે, દાખલા તરીકે જે સામાન્ય ટેમ્પરેચર કરતાં તાપમાન વધારે ઊંચું હોય, વધારે તાપમાન હોય તો એ વૃક્ષોની નીચે છાંયડામાં જતી રહે છે. અને તાપમાન જો વાતાવરણમાં વધારે ઓછું હોય, વધારે નીચું હોય તો એ ગરમીમાં સૂર્યપ્રકાશની નીચે ગરમીનો આનંદ માણે છે. બરાબર. ટૂંકમાં એની વ્યવહારિક વર્તણૂક દર્શાવી કે જ્યારે વધુ પડતી ગરમી હતી ત્યારે એ વૃક્ષોના છાંયડામાં જતી રહી, અને જ્યારે વધારે પડતી ઠંડી હતી ત્યારે એ સૂર્યપ્રકાશના તડકામાં પોતે તડકાનો આનંદ માણતી હતી કે તડકાનો અનુભવ કરતી હતી. બરાબર. આગળ બીજું ઉદાહરણ તમને આપેલું છે. ઘણી જાતિઓ એ વધુ તાપમાનનો સામનો કરવા માટે કે ગરમીથી બચવા માટે, ત્યાંથી છુપાઈ જવા માટે, ગરમીથી બચવા માટે કે ગરમીથી છુપાવવા માટે માટીમાં દર ખોદે છે અને દરમાં જતા રહે છે. તો આમ જુદા જુદા પ્રાણીઓ, જુદી જુદી વનસ્પતિઓ એ જે તે નિવાસસ્થાનમાં વસવાટ કરવા માટે કે જીવિત રહેવા માટે કે પ્રજનનની ક્રિયા કરવા માટે એ વાતાવરણ અનુસાર પોતે પોતાનામાં અનુકૂલન સાધી લે છે, દેહધાર્મિક રીતે, વ્યવહારિક રીતે કે બાહ્યાકાર રીતે. બરાબર. તો અનુકૂલનનો આ ટોપિક છે એ તમને નીટ માટે ખૂબ જ ઉપયોગી છે. ફરીથી યાદ રાખજો કે અનુકૂલન એટલે શું? તો પર્યાવરણમાં જ્યારે અત્યંત કઠિન પરિસ્થિતિ હોય ત્યારે સજીવો તેમનો સામનો કરવા માટે સજીવો અનેક વિકલ્પો અપનાવે છે. બરાબર. કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા દર્શાવે છે, કેટલાક સજીવો પોતાની વર્તણૂક દ્વારા એ પ્રતિક્રિયા દર્શાવે છે, પ્રતિકૂળ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા દર્શાવે છે. અનુકૂલન એટલે શું? અનુકૂલન એટલે સજીવોનું એક વિશિષ્ટ લક્ષણ છે જે એ પોતે બાહ્યાકાર રીતે, દેહધાર્મિક રીતે કે વ્યવહારિક રીતે, ગમે તે રીતે, કાં તો બાહ્યાકાર રીતે, કાં તો દેહધાર્મિક રીતે, કાં તો વ્યવહારિક રીતે એ લક્ષણ અપનાવે છે અને સજીવને એના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે કે પ્રજનનની ક્રિયા કરવા માટે એ અનુકૂલન સાધવા માટે મદદ કરે છે. તો અહીંયા આવા કેટલાક ઉદાહરણ આપેલા છે. ઘણા અનુકૂલનો એવા છે કે જે લાંબા વિકાસની યાત્રાના અંતે સજીવોમાં સ્થાયી બન્યા છે, સજીવોમાં વિકસિત થયા છે અને ત્યાર પછી એ જનીનિક રીતે સ્થાયી બન્યા છે. એટલે કે પિતૃમાં હોય તો પછી એ લક્ષણ એની સંતતિમાં સ્થાયી બને, એટલે કે એની સંતતિમાં પણ જોવા મળે. તો આવા કેટલાક ઉદાહરણો વિશે આપણે ચર્ચા કરીએ. ફરીથી જોઈ લઈએ. પહેલો ટોપિક તમને આપેલો છે કે રણ પ્રદેશમાં, એમાં પણ અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર વસવાટ કરે છે. હવે ત્યાં પાણીનો જો અભાવ હોય તો પાણીના અભાવમાં આ કાંગારૂ ઉંદર એ પાણીની જરૂરિયાતને, પાણીને લગતી તમામ જરૂરિયાતને પહોંચી વળવા માટે પોતાના શરીરની આંતરિક ચરબી છે એ આંતરિક ચરબીનું ઓક્સિડેશન દ્વારા પાણીને લગતી બધી જરૂરિયાતો એ પોતાના આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પ્રાપ્ત કરે છે. બીજી લાક્ષણિકતા એ છે કે આ કાંગારૂ ઉંદર છે એ પોતે વધારે સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે, જેથી કરીને ઉત્સર્ગ પદાર્થો
પોતાના પર્ણોની સપાટી પર જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે, જેના કારણે એ ઉત્સેચનની પ્રક્રિયાના દરમાં ઘટાડો કરી શકાય. આવી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓના પર્ણોમાં પર્ણરંધ્રો વધારે પર્ણોમાં ઊંડા હોય છે, ઊંડા ગર્તોમાં હોય છે. વધુ ઊંડાઈએ પર્ણરંધ્રો હોવાના કારણે ઉત્સેચનનો દર ઘટાડી શકાય છે. ત્યાર પછી બીજું તમને ઉદાહરણ આપેલું છે કે આવી રણ પ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિઓ એ વિશિષ્ટ પ્રકારનો પ્રકાશ સંશ્લેષીય પથ અપનાવે છે, જેને CAM તરીકે ઓળખવામાં આવે છે, ક્રેઝ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. અને આવી વનસ્પતિમાં દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રહે છે, જ્યારે રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલ્લા હોય છે. બીજી રણ પ્રદેશમાં ઉગતી કેટલીક વનસ્પતિ જેમ કે ફાફડા તોડ જેવી વનસ્પતિ એ ઉત્સેચનને ઘટાડવા માટે અથવા ઉત્સેચનનો દર ઘટાડવા માટે પોતાના પર્ણોને કંટકમાં ફેરવી દે છે, એટલે ઉત્સેચનની ક્રિયા ઘટી જાય છે અથવા અટકી જાય છે. હવે પર્ણો દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, તો ફાફડા તોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોણ કરે? તો ફાફડા તોડમાં એનું પ્રકાંડ છે એ પર્ણ જેવું લીલું, પહોળું અને ચપટું બની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, અને પ્રકાંડ છે એ પર્ણ જેવું કાર્ય કરે છે, માટે એવા પ્રકાંડને પર્ણ સદસ્ય પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે અનુકૂલન માટેના બીજા એક્ઝામ્પલ જોઈએ તો ઠંડી આબોહવાવાળા જ્યાં વિસ્તારો છે ત્યાં વસવાટ કરતા કેટલાક સસ્તન પ્રાણીઓ એ પોતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો વિકસાવે છે, જેને એલેનના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજા એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ધ્રુવીય સમૂહોમાં જ્યાં ધ્રુવીય વિસ્તાર છે અને ત્યાં જલીય સસ્તન સીલ જેવી જલીય સસ્તન વસવાટ કરે છે, તો આ જે સીલ જેવી જલીય સસ્તન છે એ વધારે ઠંડીનો સામનો કરવા માટે કયું અનુકૂલન વિકસાવે છે? તો આ સીલ જલીય સસ્તન ધ્રુવીય પ્રદેશોમાં વસવાટ કરતું સીલ જલીય સસ્તન એ પોતાના ત્વચાની નીચે ચરબીનું જાડું થર બનાવે છે, જેને દરિયાઈ પ્રાણી ચરબી તરીકે ઓળખવામાં આવે છે, અને ચરબીના જાડા થરના કારણે એ ઉષ્મા અવરોધક તરીકે કાર્ય કરે છે અને શરીરની ગરમીને ઘટાડવામાં મદદ કરે છે, જેથી વધુ ઠંડીનો એ સામનો કરી શકે. નેક્સ્ટ પછી તમને બીજું ઉદાહરણ આપેલું છે કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલન દર્શાવી દેહધાર્મિક અનુકૂલન વિકસાવી અને તણાવભરી પરિસ્થિતિનો સામનો કરે છે અથવા તણાવભરી પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા દર્શાવે છે. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે વધુ ઊંચાઈવાળા વિસ્તારો, જેને ઊંચાઈવાળા વિસ્તારો તરીકે ઓળખવામાં આવે છે, લગભગ 3500 મીટરથી પણ વધુ ઊંચાઈવાળા ઘણા બધા વિસ્તારો છે, જેના બે નામ તમને આપેલા છે, ઉદાહરણ આપેલા છે કે વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ ઊંચાઈવાળા વિસ્તારો, લગભગ 3500 મીટરથી પણ વધારે ઊંચાઈવાળા વિસ્તાર, જેમાં રોહતંગ ઘાટ અને લેહ જેવા વિસ્તારો, જ્યાં કોઈ મનુષ્ય જાય, માનવ જાય કે વ્યક્તિ જાય તો એમાં વધુ ઊંચાઈના કારણે ઉત્તુંગતા બીમારીના લક્ષણો જોવા મળે છે. ઉત્તુંગતા બીમારી એટલે વધુ ઊંચાઈના કારણે વ્યક્તિમાં કોઈ બીમારીના લક્ષણો જોવા મળે, જેવા કે ગભરામણ થવી, ઉબકા થવા, ઉલટી આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવો, હૃદયના ધબકારા વધી જવા, થકાવટ, આવા લક્ષણો જોવા મળે છે. પણ આવી વ્યક્તિ ત્યાર પછી ધીમે ધીમે એ સ્થાનિક હવામાન પ્રત્યે સાનુકૂળ બની જાય છે અને પછી એમાં ઉત્તુંગતા બીમારીના લક્ષણોની અવગણના કરે છે અથવા તો એ અટકી જાય છે. કઈ રીતે? તો આવી વ્યક્તિઓ જે વધુ ઊંચાઈએ જાય છે એવી વ્યક્તિના શરીરમાં દેહધાર્મિક અનુકૂલન જોવા મળે છે. કયા લક્ષણો જોવા મળે? તો એવી વ્યક્તિમાં શરીરમાં લાલ રક્તકણોનું પ્રમાણ વધી જાય છે, શરીર છે એ લાલ રક્તકણોનું ઉત્પાદન વધારી દે છે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી દે છે અને શ્વાસ દરમાં વધારો કરી અને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિની ભરપાઈ કરે છે. કારણ કે વધુ ઊંચાઈએ વાતાવરણ દબાણ ઓછું હોય છે અને ઓછા વાતાવરણ દબાણને કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી, પરિણામે આવા બધા ઉત્તુંગતા બીમારીના લક્ષણો જોવા મળે છે. પણ જ્યારે શરીરમાં વધારે રક્તકણો ઉત્પન્ન થઈ જાય, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટી જાય અને શ્વાસ દરમાં વધારો થઈ જાય અને એના કારણે ઓછા ઓક્સિજનની ભરપાઈ પૂરી થાય છે. બરાબર. ત્યાર પછી એટલા માટે તમને કીધેલું છે કે હિમાલયની વધુ ઊંચાઈએ જે જનજાતિ
જે લોકો હિમાલયની વધુ ઊંચાઈએ વસવાટ કરે છે એ લોકોમાં રક્તકણોનું પ્રમાણ સામાન્ય સપાટ વિસ્તારમાં વસતા લોકો કરતાં હિમાલયની વધુ ઊંચાઈએ વસવાટ કરતા લોકોમાં રક્તકણોનું પ્રમાણ વધુ જોવા મળે છે. પછી મોટાભાગના પ્રાણીઓમાં ચયાપચયની પ્રક્રિયા અને એને સંલગ્ન દેહધાર્મિક કાર્યો કરવા માટે ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં એ લોકો પોતાની દેહધાર્મિક ક્રિયા કે ચયાપચયની પ્રક્રિયા કરતા હોય છે. દાખલા તરીકે મનુષ્ય પોતાની દેહધાર્મિક ક્રિયાઓ માટે અથવા તો ચયાપચયની ક્રિયાઓ માટે 37 સેલ્સિયસ તાપમાનમાં બધી દેહધાર્મિક ક્રિયાઓ કરે છે. પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે વધુ ઊંચા તાપમાને પણ જીવિત રહી શકે છે અથવા તો દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવી શકે છે. જેમ કે આર્કીબેક્ટેરિયા, એ આવા આર્કીબેક્ટેરિયા એ ગરમ પાણીના જરામાં અને ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100 સેલ્સિયસ કરતાં પણ વધારે છે ત્યાં વધારે ફૂલે પાડે છે, એટલે કે વધારે જોવા મળે છે. બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે, કેટલીક માછલીઓ કે જે એન્ટાર્કટિકાનું અતિ શીતળ પાણી છે, જે તાપમાન 0 સેલ્સિયસ કરતાં પણ નીચે જોવા મળે છે એવા તાપમાનમાં માછલીઓ વસવાટ કરે છે. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ આપેલું છે ખારા પાણીમાં વસવાટ કરતા કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને કેટલીક માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ વસવાટ કરે છે કે જ્યાંનું દબાણ મહાસાગરની વધુ ઊંડાઈએ જ્યાં માછલીઓ કે આવા અપૃષ્ઠ પ્રાણીઓ વસવાટ કરે છે જ્યાંનું દબાણ સામાન્ય વાતાવરણના દબાણ કરતાં 100 ગણું પણ વધારે છે, તો એવા વધુ દબાણે પણ આવા અપૃષ્ઠવંશી પ્રાણીઓ અને માછલીઓ મહાસાગરની ઊંડાઈએ વસવાટ કરતા હોય છે. બરાબર. કેટલાક પ્રાણીઓ દાખલા તરીકે સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો સસ્તન પ્રાણીઓ ઊંચા તાપમાન સામે પોતે દેહધાર્મિક ક્ષમતા વિકસાવે છે, દેહધાર્મિક અનુકૂલન વિકસાવે છે. પણ કેટલાક પ્રાણીઓમાં આવી દેહધાર્મિક ક્ષમતાનો અભાવ હોય છે, તો એવા પ્રાણીઓ છે એ પોતે વ્યવહારિક વર્તણૂક દ્વારા પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરે છે અથવા પર્યાવરણીય પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા દર્શાવે છે. એનું એક્ઝામ્પલ આપેલું છે રણની ગરુડી. બરાબર. દાખલા તરીકે સસ્તન પ્રાણીની વાત કરીએ તો એ વધારે તાપમાન કે ઓછા તાપમાનનો સામનો કરવા માટે એ દેહધાર્મિક ક્ષમતા દર્શાવે છે, પણ રણની ગરુડીમાં એનો અભાવ હોય છે. તો રણની ગરુડી શું કરે છે, તો પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે એ વ્યવહારિક વર્તન દર્શાવે છે, વર્તણૂક દર્શાવે છે. વ્યવહારિક વર્તણૂક એટલે શું? જ્યારે સામાન્ય ટેમ્પરેચર કરતાં તાપમાન વધારે હોય ત્યારે આવી ગરોળી એ ઊંચા વૃક્ષોની છાયામાં જતી રહે છે અને ગરમીથી બચે છે, અને જ્યારે વધારે પડતી ઠંડી હોય ત્યારે એ સૂર્યપ્રકાશના તડકામાં જતી રહે છે, જ્યારે વધુ ઠંડીથી એ બચી શકે છે અને તડકાનો આનંદ માણે છે. કેટલાક પ્રાણીઓ વધારે તાપમાનનો કે વધારે ગરમીનો સામનો કરવા માટે, બરાબર, કે ગરમીથી બચવા માટે કે દૂર જવા માટે માટીમાં દર બનાવે છે. દર બનાવી અને માટીમાં જતા રહે છે, વસવાટ કરે છે અને ગરમીથી બચે છે. તો આ બધા જ અનુકૂલનના જે ઉદાહરણ આપેલા છે તમને નીટ માટે MCQમાં પૂછી શકાય અને પ્લસ આ ક્વેશ્ચન તમને ફૂલ ક્વેશ્ચન તરીકે થિયરીમાં પૂછી શકાય.